સીતારામ ને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં હશો? તો અત્યારે જો મમ્મીએ શાક રોટલા કરી નાખ્યા ને મેં હંજવારીને પોતાને ઠા મૂટકી નાખ્યા, કેમ કે આજે બધું વહેલું કરી નાખ્યું, કેમ કે આપણે આજે રાણાવાવ જવાનું છે. આપણે મારી જે બેન છે એના હગાઈ છે, તો આપણે ચણિયા ચોળી બધાય પહેરવાના, તો હું પહેરવાની, તો આપણે ચણિયા ચોળી લેવા રાણાવાવ જવાનું છે. તો ચાલો આપણે રાણાવાવમાં નીકળશું ઘરથી રાણાવાવ જવું હતી. તો હવે જો આપણે રાણાવાવથી આવતા રહીએ, આપણે જે ચોલી લેવાની ચણિયા ચોળી લેવાની હતી એ આપણે લઈ લીધી ને તો પહેલાં તો આપણે રાણાવાવમાં ગયા હતા, તો પહેલાં ચણિયા ચોળી લઈ લીધી, પછી મારે કંઈક મેકઅપનો સામાન લેવાનો હતો એ બધો આપણે લઈ લીધો ને પછી પીધો આપણે રસ. વિડીયો કેમ ન ઉતરે કેમ કે એને બહુ ગરમી ને ગળદી બહુ હતી, એટલે પછી મેં કીધું કે વાંચો વિડીયો નથી તારે શોર્ટકટમાં આવું તમને બધાને કહી દેશે, એટલે અત્યારે કહી દઉં. પછી મમ્મીને કંઈક બકાલું ને લેવું હતું તો બકાલું લીધું. બકાલું લઈને પછી અમે ગયા ભડકા દેવીમાં આઈસ્ક્રીમ ખાવા. ભડકા દેવી બહુ મસ્ત છે, ત્યારે હે ને જ્યારે પણ રાણાવાવ જાઉં ને અથવા જાતા તો ભડકા દેવીમાં ખાવું જ ખાવ. એમાં ભડકા દેવીમાં તો મને બહુ ખાવું ગમે. તો ભડકા દેવી મસ્તની દુકાન છે ને કે ત્યાં મને બહુ ખાવું ગમે, ત્યાં બધું મસ્તનું મળે છે. તો ત્યાં ગયા તો ભડકા દેવીમાં અમે 2 આઈસ્ક્રીમ ખાધી. તો આજે તો બીજ છે, મમ્મી બીજ રહ્યા તો એને તો ન ખાધી. મેં તો કામાં હું નાખેલી ખબર તો ન હોય, પછી બીજ તૂટી જાય મારી. તો ત્યાં કંઈ વાંધો નહીં. પછી અમે હે ને ત્યાં મને આ જે ભડકા દેવી આ છે દુકાન રાણાવાવમાં હશે, તો ત્યાંથી મને વધારે પૂરતું છે ને મને કેસર ફાલુદો બહુ ભાવે. અહીંયા મને કેસર ફાલુદો બહુ મસ્તનો હોય, એટલે મને કેસર ફાલુદો બહુ ભાવે. તો હવે તમને હું છે ને મારી ચણિયા ચોળી જે મેં લીધી એ હું તમને જો આ મારી ચણિયા ચોળી કેવું મસ્તનું છે. હું તમને ખોલીને દેખાડીશ. હવે તમને હું ખોલીને દેખાડીશ. તો હવે આપણે આને ખોલીએ. આપણે આને ખોલી લઈએ. કાયમની રૂટીન પ્રમાણે મમ્મીએ બધાને નાખી દીધું. અહીંયા નાખી દીધું. બધા ખાવા માંડ્યા. મારી ચણિયા ચોળી કેવી લાગી? મને તો બહુ મસ્ત લાગી. મેં એના મેચિંગની છે ને બંગડી પણ લીધી છે. ઝુમખા તો મારા પાસે છે, તો બંગડી પણ લીધી છે. મને તો બહુ ગમી ચણિયા ચોળી. અમને કેવી ગમી? 1 વાગે તો ઘરે પૂગ્યા ને બપોરા કરીને પછી મમ્મીએ કીધું કે તું ઠા મૂકી નાખજે. મારા ભાઈ ને મારી મમ્મી બે છે ને સૂઈ ગયા ને મેં ઠા મૂટકી નહીં ખા. બપોરે જઈ ખાધું બધું ઉટકી નાખ્યું. થોડાક જ ઠામ હતા એટલે પછી અત્યારે મમ્મી ઉઠ્યા. મમ્મીએ બધાને એમની રૂટીન પ્રમાણે નાખી દીધું. હવે શું કરતા હોય ખબર નહીં, મેં જોયું નથી. મારી ચણિયા ચોળી કેવી લાગી કમેન્ટ કરજો. તો આ જો ચણિયા ચોળી હે મેં ભાડે લીધી. જો કેવી સરસ મજાની છે. આ છે ઘાઘરો, આ છે બ્લાઉઝ ને આ છે ચૂંદડી.
અત્યારે જો મમ્મી અહીંયા લોટલી કરે કેમ કે આજે બીજ છે એટલે અમે બીજ પાડીએ તો અટાણે મમ્મી છે એ લોટલી ને ખીર કરીએ અટાણે જો લોટલી કરે આગળ ખીર કરીએ સીતારામ નાયરાજ બધા મજામાં આજ જો બીજ છે અમારે રોટલી ને ખીર ને હોય એની નિવેદ હોય ખીરના પછી ખાવાનું રોટલી ખીર ને હાલો એ રોટલી બનાવી લઉં મરચી પછી ચોખા ઓળીએ પછી ખીર બનાવીએ ટીહું ધોવાઈ જાય એટલે પછી નિવેદ કરીને વ્યારા કરવાના તમારે કોઈને ખીર ખાવી હોય તો તમે આવજો અમારે ઘરે હા થોડાક વહેલા આવી જાય પછી પૂરું થઈ જશે અહીંયા જો લોટલી હમણાં તૈયાર થઈ જશે આમાં ભીહું આવી જાય એટલે મમ્મી હમણાં ગાયને ભીને દોઈ નાખીએ પછી થોડીક વાર થાય પપ્પા દૂધ દેવા વ્યા જાય ને પછી આવે ને થોડીક વાર બેહે ને પછી વ્યારા કરી લેવાનું છે જો આપણે ખીર બનાવીએ હવે આજે બીજ છે તે તો સરસની પાકી જાય તો પછી આપણે નિવેદ ઠરી જાય તો નિવેદ કરી લઈએ કોઈને ખાવી હોય તો આવજો મારે ઘરે તો હવે જો આપણે અહીંયા મમ્મીએ ખીર બનાવી લીધી અહીંયા જો મમ્મીએ ખીર બનાવી લીધી તો કેવી સરસ મજાની બનાવી લીધી ખીર હવે જો મમ્મી અહીંયા જવાણા કરી લે મમ્મી બાપા બધું જમી લીધું આપણે ખીર તો બહુ મસ્તની બની ગયો હવે આપણે વિડીયોને અહીંયા પૂરો કરીએ કાલે પાછા આપણે નવા વિડીયો સાથે મળીએ તો ત્યાં સુધી તમારા વિડીયોને જોતા રહેજો અને મારા વિડીયોને લાઇક સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો તો કાલે પાછા આપણે નવા બ્લોગ્સ સાથે પાછા મળશું ત્યાં સુધી મારા વિડીયોને જરૂર શેર લાઇક ને સબસ્ક્રાઈબ કરજો ને જોજો તો જરૂર ને બધા વિડીયો જોજો અને શેર પણ વધે કરજો એટલે અમારા વિડીયો વધારે લોકો પાસે પહોંચી શકે તો આવજો આપણે કાલે પાછા બીજા વિડીયો સાથે મળશે